શું ગર્ભધારણ માટે આઈવીએફ એ છેલ્લો ઓપ્શન છે? અત્યારના સમયમાં જ્યારે બધી દીકરીઓને બહુ જલ્દી પ્રેગ્નન્સી રાખી લેવી છે તો કદાચ એનો જવાબ હા હોઈ શકે, પણ સાચો જવાબ તો એ જ છે કે પહેલાંના જમાનામાં ક્યાં આઈવીએફ હતું, છતાં પણ 1-2 નહીં, કદાચ 9 કે 10 બાળકો પણ થતા હતા. તો કદાચ માનસિકતા બદલાઈ છે, એટલા માટે આઈવીએફ એ લાસ્ટ અલ્ટરનેટિવ તરીકે લોકો જોવા લાગ્યા છે. મારું નામ દિનશા પટેલ, હું અમદાવાદથી. મેં જ્યારે પ્રેગ્નન્સી રાખવા માટેની પ્લાનિંગ સ્ટાર્ટ કરી એ પહેલાં જ્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા અમે લોકો ગયા ત્યારે ડૉક્ટરે રિપોર્ટ્સ કરાવવાનું કીધું. રિપોર્ટ્સ કરાવ્યા ત્યારે મારા રિપોર્ટ્સ નોર્મલ નહીં હતા. જે રિપોર્ટ્સ માટે મને ડૉક્ટરે નેચરલ કન્સીવ માટે તો ના જ પાડી દીધી કે આ વસ્તુ નહીં જ થાય, તમારે આઈવીએફમાં જ જવું પડશે. અને મને એક ઉતાવળ હતી, મને એક જલ્દી પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટેની થોડી ઉતાવળ હતી. એના માટેથી ડૉક્ટરે મને આઈવીએફ સિલેક્ટ કર્યું. પણ એના પછી મેં જ્યારે ગર્ભ સંસ્કાર જોઈન કર્યું, ગર્ભ સંસ્કાર જોઈન કર્યા બાદ મેં એડવાન્સ ગર્ભ સંસ્કાર કર્યા, એડવાન્સ મેડિટેશન પણ કર્યું, મર્મ ચિકિત્સા પણ મેં કન્ટિન્યુ ચાલુ રાખી. એનાથી મારી લાઈફમાં અદ્ભુત જ રિઝલ્ટ મળ્યું. જે રિપોર્ટ્સ મારા નોર્મલ નહીં હતા એ રિપોર્ટ્સ નોર્મલ થઈ ગયા, જે ડૉક્ટર માટે બી એક મિરેકલ હતું. અને ખુદ ડૉક્ટરને આશ્ચર્ય હતું કે જે 1000 લોકોમાં થાય છે એ વસ્તુ આજે મારામાં થઈ. અને ડૉક્ટર બી સામે મને એવું જ કીધું કે એવું તો શું કર્યું કે જેથી આવું પરિણામ આવ્યું, કેમ કે આ પરિણામ આવું બહુ જ રેર હોય છે. એના માટેથી એક અદ્ભુત જ રિઝલ્ટ મને મળ્યું. મારા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા અને એના પછી નેક્સ્ટ જ મંથ મારી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ. અને મારી દીકરી આજે 15 મહિનાની છે. અને એ મારી દીકરીનામાં હું જે ગર્ભ સંસ્કારના રિઝલ્ટ જોઈ રહી છું એ અદ્ભુત છે અને એનાથી હું ખૂબ સંતુષ્ટ છું.